નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાછા ફરીથી એક નવા જ વિડીયો સાથે મળ્યા છીએ અને આ વિડીયોનો વિષય છે આજે નામાના મૂળ તત્વો. વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વોની અંદર ધોરણ 12 એટલે કે ભાગ 2 ની અંદર પહેલું ચેપ્ટર શેરમૂડીના હિસાબો. શેરમૂડીના હિસાબો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. વિભાગ એ, બી અને ઈ માં આ ચેપ્ટર પૂછાય છે. વિભાગ ઈ માં 8 માર્ક્સના 2 દાખલા પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. 8 + 8 2 દાખલા વિભાગ ઈ માં આવે છે આ ચેપ્ટરની અંદર અને વિભાગ એ અને બી માં 1-1 ગુણની થિયરી આવે છે, એટલે હેતુલક્ષીમાં આવે છે. એટલે ટોટલ 8 + 8 એટલે 16 માર્ક્સ અને 16 ને એ અને બી ના 1-1 ગુણ એટલે 2 માર્ક્સ તે પ્લસ કરો એટલે 18 ગુણનું આ ચેપ્ટર બને છે. ગુણ 18 તો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. શેરમૂડીના હિસાબો થિયરીનો એક વિડીયો હું અલગ બનાવીશ. શેરમૂડીમાં કઈ કઈ થિયરી પૂછાય છે, વિકલ્પો કયા આવે છે, એ આપણે બે વિકલ્પો એટલે કે એમાં બે વિકલ્પો પૂછાય છે, એ ખાસ તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે શરૂઆત કરીશું. અહીંયા એ ભાગ બીજાની અંદર પહેલું ચેપ્ટર શેરમૂડીના હિસાબો. તો આ શેરમૂડીના હિસાબોની અંદર દાખલો ગણવા માટે વિદ્યાર્થી મિત્રો તમને એક આમ નોંધનો નમૂનો તમને આવડતો હોવો જોઈએ. અરજી, શેર અરજી શું કહેવાય, શેર મંજૂરી શું કહેવાય, તો એ બધી જ માહિતી આપણા વિડીયોની અંદર પ્રાપ્ત કરીશું. અને આમ નોંધનો નમૂનો આવડી ગયો તો તમને 8 માર્ક્સનો દાખલો તમને આવડવા લાગશે વિદ્યાર્થી મિત્રો. કઈ આમ નોંધ કોના પછી લખવાની છે, કેવી રીતે લખવાની છે, કઈ રીતે સમજવાની છે, એ આ વિડીયોમાં હું તમને સમજાવીશ. તો આ વિડીયોનો નમૂનો તમે એટલે કે વિડીયોની અંદર જે શેરમૂડી ને લગતો જે જરૂરી આમ નોંધનો નમૂનો છે એ દરેક વિદ્યાર્થી 12મા ધોરણનો દરેક વિદ્યાર્થી જો તૈયાર કરશે તો દાખલો ગણાઈશ ત્યારે તમને વધુ ખબર પડી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ આમ નોંધની વાત કરવાની છે. શેરમૂડીના હિસાબો ગુણ 18 માર્ક્સમાં ચેપ્ટર છે. 18 ગુણ આમાંથી પૂછાશે. 2 દાખલા ઈમાં 8 + 8 એટલે 8 માર્ક્સના પૂછાય છે. ધોરણ 12 નું ચેપ્ટર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો, અહીંયા મેં આમ નોંધો અલગ અલગ લખી છે. તમે સ્ક્રીનશોટ પાડી લેજો. પહેલા તો સ્ક્રીનશોટ પાડ્યા પછી હું સમજાવીશ એ તમે સ્ક્રીનશોટ શાંતિથી જોઈ લેવાનો છે, એ તમને ખબર પડી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ આમ નોંધ કઈ રીતે બની છે, કઈ રીતે મેં લખી છે, 1 by 1 હું તમને સમજાવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં શેરમૂડીને લગતી આમ નોંધો, શેરમૂડીને લગતી આમ નોંધો, શેર અરજીને લગતી આમ નોંધો અહીંયા આપેલી છે આપણે. તો અહીંયા પહેલો મુદ્દો, શેર અરજી સાથે નાણાં મંગાવવામાં આવે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કંપની શરૂઆત થાય છે ત્યારે અરજી સાથે આપણે અરજી કરવી પડે છે. એ અરજી સ્વીકારે છે, નાણાં સ્વીકારે છે. ત્યાર પછી આપણને બીજો હપ્તો મંગાવો કે ન મંગાવો એ ડિસાઈડ કરે છે. તો પહેલું જ કંપનીમાં ધ્યાન આપજો, કંપની શેર અરજી સાથે યાદ રાખજો. અરજી અહીંયા હું સમજાવું છું તમને, એક વાક્ય લખીને અહીંયા સમજાવું. અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો. હવે વિદ્યાર્થી મિત્રો, આ મેં લખ્યું છે, તમે ધ્યાનથી જોઈ શકો. પહેલી અરજી મંગાવવામાં આવે. આ ચેપ્ટરની અંદર આમનો શીખવી હોય તો 4 પોઈન્ટ તમે યાદ રાખજો. અરજી, પહેલી આમનો અરજીની બને, પછી મંજૂરીની બને, પ્રથમ હપ્તો, આખરી હપ્તો. ઓકે, તો આની દરેકની બે આમનોટ બનશે. બે આમનોટ બનશે. દરેકની આમનોટ કેટલી બનશે? 2 આમનોટ. જો અરજી મંગાવી તો અરજીના નાણાં મૂડી ખાતે લઈ ગયા, આ 2 આમનોટ. પછી મંજૂરી મંગાવી તો મંજૂરી એ નાણાં બેંક એક્સેપ્ટ કરશે એટલે કે બેંક સ્વીકારશે, બેંકને મળે ત્યારે. પછી પ્રથમ હપ્તો મંગાવ્યો તો પ્રથમ હપ્તાની એક મંગાવવાની આમ નોંધ અને એક બેંકે સ્વીકારશે, એ બેંકને મળશે એ. અને આખરી હપ્તો જ્યારે મંગાવવામાં આખરી હપ્તો બેંકને મળશે એ. તો દરેકની આમ નોંધ કેટલી બનશે? 2. પેલા એ યાદ રાખજો, દરેકની આમ નોંધો કેટલી બને છે? 2. અરજીની 2, મંજૂરીની 2, પ્રથમ હપ્તાની 2 અને આખરી હપ્તાની 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ દરેક આમ નોંધની અંદર આ રીતે મેં નમૂનો અહીંયા લખેલો છે. એ નમૂનો તમે અહીંયા જોઈ શકો છો. પહેલી અરજી વિશેની હું આમ નોંધ સમજાવીશ, ત્યાર પછી મંજૂરી, ત્યાર પછી પ્રથમ, આખરી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ નમૂનો તૈયાર કરવા માટે પહેલા તો એ બાબત સમજવી જરૂરી છે કે દરેકની આમ નોંધ કેટલી બને, દરેકની આમ નોંધ કેટલી બને, દરેકની આમ નોંધ કેટલી બને છે. તો દરેકની આમ નોંધ કેટલી બનશે? 2. એટલે ટોટલ તમારે 8 આમ નોંધ બનશે. કેટલી આમ નોંધ બનશે? 8 આમ નોંધ તમારે બને છે. છેલ્લી 8મી આમ નોંધ જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? અરજી મંગાવવાની, ત્યાર પછી મંજૂરી મંગાવીશું, ત્યાર પછી પ્રથમ હપ્તો મંગાવીશું, ત્યાર પછી આખરી હપ્તો મંગાવીશું. એમ કરીને દરેકની આમ નોંધ 2 આપણે લઈશું. અને બેંક એક્સેપ્ટ કરશે. બેંક આ નાણાકીય પહોંચશે, બેંક જે કંપની મંગાવશે બધાને બેંકમાં પહોંચી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો,
પહેલું જ ટોપિક છે. આજ મેં અહીંયા લખ્યું છે અરજી, તો અહીંયા મેં ટાઇટલ લખ્યું છે. અહીંયા મેં આ અરજી લખી છે, તો અહીંયા મેં ટાઇટલ લખ્યું છે. આ મેં અહીંયા લખ્યું છે અરજી, તો અહીંયા ટાઇટલ લખ્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે. સમજ પડી કે ના પડી? તો અરજી સાથે નાણાં મંગાવવામાં આવે ત્યારે, અરજી સાથે આપણે પૈસા મંગાવવામાં આવે તો પહેલી જ આમ નોંધ, કંપની હંમેશા એક બેંક છે શેડ્યુલ બેંક, શેડ્યુલ બેંકમાં પોતાનું ખાતું રાખવામાં આવે છે. કંપની કોઈ પણ કંપની હોય તો પોતાનું ખાતું કઈ બેંકમાં હોય છે વિદ્યાર્થી મિત્રો? શેડ્યુલ બેંકમાં. કઈ બેંકમાં? શેડ્યુલ બેંકમાં. કઈ બેંકમાં? શેડ્યુલ બેંકમાં. કઈ બેંકમાં? શેડ્યુલ બેંકમાં. તો શેડ્યુલ બેંકમાં હોવાથી પહેલા નાણાં, આવું આપણે માનો કે બેંકમાં ખાતું ખોલાવવું હોય અને બધી એપ્લિકેશનો યુઝ કરવી હોય, ગૂગલ પે છે, ફોન પે છે, પેટીએમ છે, આ બધું યુઝ કરવી હોય તો ડાયરેક્ટલી તો કરાય નહીં, તો પહેલા બેંકમાં ખાતું હોવું જોઈએ. તો આની અંદર પણ સેમ વિદ્યાર્થી મિત્રો, કંપની પહેલું ખાતું શેડ્યુલ બેંકમાં પોતાનું ખાતું હોય છે. તો અહીંયા બેંક ખાતે ઉધાર કે શેર અરજી ખાતે જમા. પહેલી આમ નોંધ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આખા બધા જ ચેપ્ટર એટલે કે આખા ચેપ્ટરની અંદર હું એમ કહું ફર્સ્ટ આમ નોંધ બોલો વિદ્યાર્થી મિત્રો. તો પહેલી આમ નોંધ, બેંકમાં પૈસા આવે છે, બેંક ખાતે ઉધાર, તે અરજી ખાતે જમા, તે શેર અરજી ખાતે જમા, તે શેર અરજી ખાતે જમા. બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. હવે શું કરશે આ બેંક? શું કરશે તો અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જશે. આ અરજીના નાણાં, આ અરજી જમા કરી એ અરજીના નાણાં કયા ખાતે લઈ જશે વિદ્યાર્થી મિત્રો? મૂડી. તો અરજી જે જમા કરી, પહેલી આમનોંધમાં જમા કરી, તો બીજી આમનોંધમાં મેં કહ્યું તમને અરજીની બે આમનોંધ બનશે. એક તો તમારે બેંકમાં ડાયરેક્ટ પૈસા પહોંચી જાય, બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા, બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. ત્યાર પછી આ અરજીના નાણાં ક્યાં લઈ જવાના છે વિદ્યાર્થી મિત્રો? આ અરજીના નાણાં મૂડી ખાતે, આપણું જે મૂડી ખાતું બનાવ્યું બેંકમાં, એ મૂડી ખાતે બેંક લઈ જશે. શેર અરજી ખાતે ઉધાર, તો અહીંયા જમા કર્યું હોય ને એ આપણે બીજી આમનોંધમાં તમારે આવા ટાઇટલ લખવાના જરૂર નથી, ડાયરેક્ટ તમારે યાદ જ રાખવાની. અરજીની આમનોંધ તમે લખો કે બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. પછી બીજી આમનોંધ તમારે યાદ જ રાખવાની કે અરજી ક્યાં લઈ જઈશું? મૂડી ખાતે. અરજી ક્યાં લઈ જઈશું? મૂડી ખાતે. અરજી ક્યાં લઈ જઈશું? મૂડી ખાતે. તો અહીંયા શેર અરજી અહીંયા જમા હોય તો ઉધાર, શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. મૂડી હંમેશા જમા થાય, બીજી આમનોંધમાં મૂડી જમા થાય. તો સાહેબ બીજું શું લખ્યું છે? તે બેંક ખાતે, તે બેંક ખાતે. તો વધારે રકમ જો અહીંયા મળી હોય, આપણે મંગાવ્યા હોય 1 લાખ, સમજો આપણે અરજી સાથે મંગાવ્યા હોય 1 લાખ રૂપિયા. કેટલા મંગાવ્યા? 1 લાખ. પણ મળ્યા હોય 1,20,000, મળ્યા હોય 1,20,000. તો વિદ્યાર્થી મિત્રો પહેલી આમનોંધમાં તમારે 1,20,000 લઈ લેવાના. પહેલી આમનોંધમાં કેટલા લઈ લેવાના? 1,20,000. અને બીજી આમનોંધમાં આપણી મૂડી 1,20,000 લઈ અને 1 લાખ લઈ, 1 લાખ રૂપિયા લઈ અને 20,000 અહીંયા શું કરવાના? પરત કરવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો વધારાની રકમ જ્યારે બેંક અહીંયા એક્સેપ્ટ કરી હોય 1,20,000 લઈ લીધા, આપણે મંગાવ્યા કેટલા? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા મંગાવ્યા હોય, મૂડી મંગાવી હોય, તો આપણે મળ્યા હોય 1,20,000. તો પહેલી આમનોંધમાં બેંક બધા એક્સેપ્ટ કરી લેશે. બેંક ખાતે ઉધાર, તે અરજી ખાતે જમા 21. એટલે અરજી સાથે માનો કે અહીંયા 2 રૂપિયા મંગાવ્યા હોય, અહીંયા 3 રૂપિયા, અહીંયા 2 રૂપિયા, અહીંયા 3, 10 રૂપિયા મૂળ કિંમતે મંગાવ્યા હોય આ રીતે, તો આપણે 1,20,000 ગુણ્યા કેટલા કરવાના? 2. અને પછીની આમનોંધમાં પહેલી આમનોંધ લખવી પડે, શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી, તે બેંક. ચલો મૂડી કેટલી છે આપણા જોડે? 1 લાખ મંગાયા છે, તો 1 લાખ ગુણ્યા અરજી કરવાની 2 રૂપિયા, તો અહીંયા 2 લાખ રૂપિયા જમા થઈ જાય. અને વધારાની રકમ કેટલી છે આપણા જોડે? 20,000. તો જેટલા લેખે અહીંયા લીધા હોય એટલા લેખે તમારે વધારે રકમ પરત કરવી પડે. જો હોય તો, ના હોય તો આપણે અહીંયા જ આમનોંધ પૂરી થઈ જાય. શેર અરજી, તે મૂડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડે છે કે નહીં? ઓકે. ત્યાર પછી ચલો અરજી ડિપાર્ટમેન્ટની 2 આમનોંધ પૂરી. અરજી ડિપાર્ટમેન્ટની 2 આમનોંધ પૂરી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ફરીથી ચલો અરજી સાથે નાણાં મંગાવો. હું પૂછું અરજી સાથે નાણાં મંગાવો, તો સાહેબે કીધું અરજી સાથે નાણાં મંગાવો, તો પહેલી આમનોંધ ક્યાં પહોંચી જાય? બેંકમાં. તો બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા, બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. હવે અરજીના નાણાં મૂડી ખાતે લઈ જાઓ, અરજીના ખાતા મૂડી ખાતે લઈ જાઓ, અરજીના નાણાં મૂડી ખાતે. તો અરજી જે જમા બોલ્યા એ શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. આપણી મૂડી જમા કરવાની છે, તો મૂડી ખાતામાં એ રકમ જમા કરવી પડે. અને વધારે રકમ હોય તો બેંક અહીંયા ઉધાર કર્યું હોય તો જ્યારે બેંક પાછી આપે, પરત કરે, તો બેંક ખાતે જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો. જો ત્યાર પછી મંજૂરી આવે. આ ક્લિયર કર્યું. હવે આયા મંજૂરી. શેર મંજૂરી સાથે નાણાં મંગાવવામાં આવે ત્યારે મંજૂરી. તો પાછી મંજૂરી કેટલી આમનોંધ થશે? 2. તો પેલા મંગાવો, મંગાવો, મંગાવો. તો મંગાવવામાં આવે ને તો ઉધાર જ થાય. એ ટાઇટલ શું મંગાવવું છે? મંજૂરી. શું મંગાવવું છે? મંજૂરી. તો મંગાવે છે ઉધાર, શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. ચલો મંગાવવાની શેર મંજૂરી મંગાવવામાં આવે તો હું કહું મંજૂરી મંગાવો, તો સાહેબે કીધું મંજૂરી મંગાવો, તો મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. તો અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ તમે અહીંયા શેર અરજી સાથે નાણાં મંગાવવામાં આવ્યા અહીંયા,
તો અહીંયા શેર અરજી ખાતે કેમ ઉધાર ના કર્યું? પણ બેટા અહીંયા પહેલું જ ખાતું જ્યારે કંપની શરૂઆત કરતી હોય ત્યારે બેંકમાં ખાતું પહોંચાડવું પડે, શેડ્યુલ બેંકમાં જતા રહે પૈસા, એટલા માટે પહેલી આમ નોંધ બેંકથી ચાલુ થાય, પછી જો શેર અરજી તે શેર મૂડી. અને અહીંયા જોઈ લો આમ નોંધ, અહીંયા આમ નોંધ જો શેર મંજૂર તે શેર મૂડી, બે સેમ છે ને? આ આમ નોંધ જોઈ લો, આમ નોંધની આગળ મૂકી જોઈ લો, શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી, શેર મંજૂર તે શેર મૂડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મંજૂરી સાથે જ્યારે નાણાં મંગાવવામાં આવે ત્યારે પહેલી બેંક નહીં લખવાની, એના પછી બેંક આવશે. ત્યારે ચલો મંજૂરી મંગાવો, મંજૂરી મંગાવો, મંજૂરી મંગાવો, મંજૂરી મંગાવો, શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. ચલો આ આમ નોંધ લખ્યા પછી એની આમ નોંધ શું થશે? આ મંજૂરીના નાણાં બેંકને મળે. હવે બેંક એક્સેપ્ટ કરશે. જો ધ્યાન આપજો, મંજૂરી મંગાવ્યા પછી બીજી આમ નોંધ શું આવશે? બેંક મંજૂર કરે. ચલો મંજૂરી મંગાવી દીધી તો એના પછી એક્સેપ્ટ કોણ કરશે? બેંક કરશે. આ પૈસા કોણ ગણે? બેંક ગણે. કોણ ગણે? બેંક ગણે. તો બેંક શું આમ નોંધ કરશે? આ બેંક ના મળે, આ પૈસા કોણ ના મળે? બેંક ને. તો એ જે પહેલી આમ નોંધ કરી છે એ સેકન્ડમાં આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બેંક ખાતે ઉધાર એ શેર મંજૂરી ખાતે, અને બેંક ખાતે ઉધાર શેર અરજી ખાતે. આટલો ડિફરન્સ વિદ્યાર્થી મિત્રો. અહીંયા મંગાવવામાં આવેલું ઉધાર, હું કહું મંજૂરી મંગાવતા ઉધાર જ કરવા, મંજૂરી ઉધાર તે મૂડી જમા, મંજૂરી ખાતે ઉધાર શેર મૂડી ખાતે જમા. એક્સેપ્ટ કોણ કરશે? આ નાણાં કોને મળશે? બેંક ને. કોને મળશે? બેંક ને. કોને મળશે? બેંક ને. તો બેંકમાં પૈસા આવે છે ઉધાર, તો બેંક શું અમલ કરશે? બેંક ખાતે ઉધાર તે શું મંજૂર કર્યું? શેર મંજૂરી. શેર મંજૂરી, શેર મંજૂરી, શેર મંજૂરી. સમજણ પડી કે ના પડી વિદ્યાર્થી મિત્રો? દરેકની બે આમ નોંધ થશે, દરેકની બે, એક મંગાવવાની, એક એક્સેપ્ટ, એક મંગાવવાની, એક સ્વીકારશે બેંક, એક બેંક સ્વીકારશે, એક મંગાવશે. પહેલી મંગાવવાની પછી સ્વીકારવાની. સમજણ પડે છે? ચલો મંગાવો તો મંજૂરી મંગાવો. કોઈ પૂછે મંજૂરી, તો મંજૂરી ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. પણ કઈ મૂડી? શેર મૂડી. ઓકે વિદ્યાર્થી, એને સ્વીકારશે કોણ? બેંક. તો બેંકમાં પૈસા આવે છે, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા. ત્યાર પછી ચલો આ ક્લિયર કર્યું, આ ક્લિયર કર્યું વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો બાજુમાં. હવે શું મંગાવીશું? પ્રથમ હપ્તો. ચલો મંગાવો, મંગાવો, મંગાવો. પ્રથમ હપ્તો સાહેબે કયું મંગાવવાનો? તો શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર, શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. સેમ આમ નોંધ અહીંયા જે આમ નોંધ લખી એવી જ આમ નોંધ અહીંયા લખી મેં. શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. મૂડી જમા કરવાની, મંગાવવામાં આવેલી મૂડી જમા થાય, અને શું મંગાવો છો એ વાક્ય રચના ઉધાર થાય. શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. ચલો દરેક નીકળી આમ નોંધ થાય, મંગાવવાની આમ નોંધ થઈ. હવેના પૈસા કોણ ગણશે? બેંક. આ નાણાં કોને મળશે? બેંક. એક્સેપ્ટ કોણ કરશે? બેંક. તો અહીંયા લખી છે જો, અહીંયા પ્રથમ હપ્તાના નાણાં બેંકને મળે, પાછા બેંકને મળે છે, બેંકની અંદર પૈસા આવે છે, તો બેંક ખાતે ઉધાર શું મંજૂર કર્યું? પ્રથમ હપ્તો તે પ્રથમ હપ્તા ખાતે જમા. ખબર પડે છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી. અહીંયા મંજૂરીને આવડી ગઈ, આવડી જાય. ચલો પ્રથમ હપ્તો મંગાવો, મંગાવો તો સાહેબ પ્રથમ હપ્તા ખાતે ઉધાર કોના ખાતે જમા? મૂડી, શેર મૂડી ખાતે જમા. ચલો આને એક્સેપ્ટ કોણ કરશે? સ્વીકારશે કોણ? પૈસા કોણ ગણશે? કોને મળશે? બેંકને મળશે. બેંક શું આમ નોંધ કરશે? બેંક ખાતે ઉધાર તે શેરના પ્રથમ હપ્તા ખાતે જમા. દરેકની વિદ્યાર્થી મિત્રો બે બે આમ નોંધ યાદ રાખજો, બે બે આમ નોંધ બનશે. આ એક આમ નોંધ અને બે આમ નોંધ, એક મંગાવવાની, એક સ્વીકારવાની, એક મંગાવવાની, એક સ્વીકારવાની, એવી બે આમ નોંધ થાય. સ્વીકારે કોણ? બેંક. બેંકમાં નાણાં મળે એમ. ચલો હવે શેરના આખરી હપ્તો. ચલો આ ક્લિયર કર્યું, 3 ક્લિયર થઈ ગયા. 3 દુ 6 આમ નોંધ ક્લિયર કરી. જો વિદ્યાર્થી મિત્રો દરેકની કેટલી આમ નોંધ થાય? 2. દરેકની 2 આમ નોંધ થાય. શેરના આખરી હપ્તા સાથે નાણાં મંગાવવામાં આવે ત્યારે, તો શેરના આખરી હપ્તા સાથે નાણાં મંગાવવામાં આવે ત્યારે શું આમ નોંધ બનશે? શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. અહીંયા ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમને એક વખત જો ખબર પડી જાય કે સાહેબ જે બોલે છે મંગાવવામાં આવે, ખાલી પહેલી આમ નોંધમાં બેંકમાં નાણાં, શેડ્યુલ બેંકમાં નાણાં પહોંચી જાય, પછી તો કોમન આમ નોંધ છે, પછી તો કોમન આમ નોંધ છે, પછી તો બીજા નંબરમાં બેંક આવે, પહેલા નંબરમાં આવે ને પહેલું તો જે મંગાવો એ જ આવે. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? ખબર પડે છે? અહીંયા પહેલો કઈ બેંકમાં નાણાં પહોંચી જાય? શેડ્યુલ બેંકમાં. કઈ બેંકમાં? શેડ્યુલ બેંકમાં પહોંચી જાય છે. ચલો આખરી હપ્તો મંગાવવામાં આવે, શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તો શેર મૂડી ખાતે જમા. ચલો એક્સેપ્ટ કોણ કરશે? કોને નાણાં મળશે? બેંકને. તો બેંકને નાણાં મળે છે, તો આમનો શું થશે? બેંક ખાતે ઉધાર. બેંકમાં નાણાં આવે છે ઉધાર, તે શું આપણે મંજૂર કર્યું? આખરી હપ્તો શેરના આખરી હપ્તા ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે તમને ડીપમાં ખબર પડી ગઈ છે. આ આમનો નમૂનો જો તમને આવડ્યો તો હું જે દાખલો ગણાવીશ એ તમને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દરેક 4 હપ્તા છે. આ 1, 2, 3 અને 4. તો 4 દુ 8 આમ નોટ બનશે. 4 દુ 8 આમ નોટ બનશે.
દરેકની કેટલી આમ નોટ બને? 2 આ ખાસ યાદ રાખવાનું છે. બબેના જોડકા. પહેલું જે અરજી સાથે મંગાવ્યું છે અરજી ઉધાર નહીં કરવાની, બેંક તે અરજી અને પછી અરજી તે મૂડી અને વધારે રકમ હોય તો તે બેંક શું કરશે? રિટર્ન વધારે રકમ પરત કરશે. અહીંયા લખેલું છે, મેન્શન કરેલું છે મેં. અને ત્યાર પછી મંજૂરી મંગાવો તો મંજૂરી તે મૂડી. મંજૂરી તે મૂડી સાહેબ શોર્ટમાં શું બોલો છો? શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા, એમ બોલું છું વિદ્યાર્થી મિત્રો. અને આ મંજૂર કોણ કરશે? નાણાં કોણ એક્સેપ્ટ કરશે? કોને મળશે? બેંકને. તો બેંકને મળે છે, બેંક આવે છે ઉધાર, તે શેર મંજૂરી ખાતે જમા. ત્યાર પછી પ્રથમ હપ્તો મંગાવ્યો, પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. એ હપ્તો કોને મળશે? બેંકને મળે. બેંક ખાતે ઉધાર તે શેરના પ્રથમ હપ્તા ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શેર મૂડીને લગતી જરૂરી આમ નોટનો નમૂનો મેં પૂર્ણ કર્યો છે. અંદર 1-2 આમ નોટ વધારે આવશે, 1-2 આમ નોટ થશે એવું દાખલાની અંદર અત્યારે હું તમને બતાવું તો સમજ નહીં પડે, પણ આ નમૂનો તમે ખાસ ધ્યાનથી તૈયાર કરી નાખો. દરેકની કેટલી આમ નોટ બને? 2 આમ નોટ બનશે. અને 2 આમ નોટનો જો નમૂનો તમને આવડી ગયો વિદ્યાર્થી મિત્રો તો દાખલામાં કોઈ તકલીફ નહીં પડે. દાખલો હું શીખવાડીશ, પણ જો નમૂનો આવડશે તો વિદ્યાર્થી મિત્રો. કોના પછી તો અરજી મંગાવી તો અરજીની 2 આમ નોટ, પછી મંજૂરી, મંજૂરી પછી પ્રથમ પછી આખરી. પણ દરેકની 2 આમ નોટ લખ્યા પછી એક મંગાવવાની, એક એક્સેપ્ટ, એક મંગાવવાની, એક એક્સેપ્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હું આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ખબર પડી હશે કે શેર મૂડીને લગતી આમ નોટ કેવી રીતે તૈયાર કરવી પડે, કેટલી આમ નોટ કોની કેટલી બને છે, દરેકની 2 આમ નોટ બને છે, અંદર મળવાનું બાકી હપ્તો ને બધું બાકી છે એ હું જ્યારે દાખલો ગણાવીશ એટલે તમને વધારેમાં વધારે ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આજનો વિડીયો આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. તો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ તો કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનો છે તમારા વિદ્યાર્થી મિત્રોને. તો અહીંયા વિડીયો આપણે આજનો સેશન અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.